જીરામાં આવવાની છે એક તેજી। ખેડૂત મિત્રો, એક આજે આ વિડીયોમાં આનંદના સમાચાર છે કે જીરામાં જે છેલ્લા કેટલાક ટાઈમથી મંદી ચાલી રહી હતી તે હવે તેજીમાં પરિવર્તન થશે। ટૂંકમાં આજે થઈ જ ગઈ છે। 30 રૂપિયાના વધારા સાથે આજે જ તેજીની શરૂઆત જીરાએ તેજીનો આગાજ કરી દીધો છે। હવે ધીરે ધીરે તેજીની શરૂઆત જીરામાં થશે। તો આજે આનંદના સમાચાર છે, તો વિડીયો અંત સુધી જોવો અને તેજી કેટલેક સુધી આવશે અને ક્યાં જીરું જશે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોશું। તો આ વિડીયોને અંત સુધી માણ્યા રહેજો। તો નમસ્કાર ખેડૂત મિત્રો, તો ગ્રેટ ફાર્મર નામની આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાના છે જીરામાં એક તેજી આવવાની છે, તો એના ઉપર એક વિડીયો આ છે। તો સૌપ્રથમ મિત્રો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ વિડીયોને લાઈક આપી દો, જેથી મને પણ વિડીયો બનાવવાની મજા આવે અને આપ પણ ભાવતાલની માહિતી જોઈ શકો છો। અને આપણે આગળથી જ એકાદ બે દિવસ આગળથી જ કહી દઈએ છીએ કે મંદી આવશે કે તેજી આવશે। તો છેલ્લા ઘણા ટાઈમથી એક જીરામાં મંદી ચાલી રહી હતી, તે હવે ધીરે ધીરે તેજીમાં પરિવર્તન થઈ છે અને આજે 30 રૂપિયા, આ માઇનર કહેવાય 30 રૂપિયા, પણ એક મને મોટી તેજી દેખાય છે। તો મોટી તો એમ કે આપણે જોઈશું આગળ, પણ એક તેજીની શરૂઆત આજથી જ થઈ છે, તો આપણે એ ઉપર વિડીયો છે। તો ખેડૂત મિત્રો, આજે તારીખ છે આજે 12 તારીખ છે, 12 મે, અને એક ધીરે ધીરે આજે 30 રૂપિયા જેવી તેજી ચાલુ થઈ છે જીરામાં। આ દેખાડવા માંગુ છું કે આ 30 રૂપિયા જેવી તેજી, જે આ 30 રૂપિયા દેખાય છે પ્લસમાં, તે તેજીની શરૂઆત થઈ છે જીરામાં। પણ કેટલાક સમયથી મંદી હતી અને ખેડૂત મિત્રો પણ મૂંઝાણા હતા કે હવે શું કરવું જીરામાં। તો મંદી, ખૂબ મંદી આવી ગઈ। તો આપણે લગભગ પહેલાંથી પ્રેડિક્શન લગભગ આજથી 2 મહિના પહેલાં કરી દીધું હતું કે એક મંદી તરફ જીરું જશે, પણ આપણે પણ એટલી શક્યતા નહોતી કે એટલું મંદું થશે। પણ હાલ એક તેજીની શક્યતાઓ બની છે, તો આ એના ઉપર વિડીયો છે। અને તેજીમાં જોઈએ આપણે ખેડૂત મિત્રો, તો હવે એક લેવલ અહીંયાથી તેજીનું પહેલું લેવલ આ એરિયામાં છે, જે 20,900 આજુબાજુ પહેલી એક સ્પીડ સાથે એક તેજી જાય અને ત્યાં અટકે, અને પછી ધીરેથી નીચે, થોડીક જ નીચે આવે અને ધીરે ધીરે બજાર હાલતી થાય એવું દેખાય છે। તો આપણે આ તેજીનો વિડીયો છે, તો આપણે જોઈએ પોઈન્ટ ટુ પોઈન્ટ કે ખેડૂત મિત્રો, અહીંયા લેનારની ખૂબ મોટી સંખ્યાઓ આવી છે, જે આજે લગભગ એટલે કે 1,500 ને ઉપર લેવાવાળા, જે આ 1.58 દેખાય છે તે બધા લેવાવાળા છે। અને ગ્રીન કેન્ડલ, ટેકનિકલ ભાષામાં, શેર માર્કેટની ભાષામાં ગ્રીન કેન્ડલ બની છે અને ધીરે ધીરે જીરું હવે તેજી તરફ જશે। અને ખેડૂત મિત્રો, સૌ પ્રથમ એક હું વાત કરવા માગું છું કે આપણી આ નાની એવી ચેનલ છે, જે ધ ગ્રેટ ફાર્મર, આપણી નાની એવી ચેનલ છે, જે ઘણા ખેડૂત મિત્રોને ઉપયોગી સાબિત થઈ છે। જે આપણા આગળના વિડીયો જે જોતા રહ્યા છે કે અહીંયાથી એક મંદી આવશે અને મંદી આવી 20,000 સુધીની, ત્યાં સુધીનું આપણું પ્રેડિક્શન હતું કે 20,000 સુધીની મંદી આવશે, પણ આ પ્રેડિક્શન આપણું નહોતું કે એટલી પણ મંદી આવશે। પણ હવે એક તેજીની કિરણ જાગી છે અને ધીરે ધીરે ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત મિત્રો થાકી ગયા છે, જીરું સાચવી અને થાકી ગયા છે કે હવે એનામાં ભાવ વધશે જ નહીં। પણ આ તેજી આવશે એટલે ઘણા ખેડૂત મિત્રો નીકળી જશે કે ભાઈ આ જીરું તો 4,000, લગભગ 8-10 મહિનાથી 4,000 ની ઉપર હશે, તો 4,100-200 રૂપિયા થાય એટલે નીકળી જશે। પણ એક જીરામાં એક મોટો ઉછાળો આવે એવી પૂરી શક્યતાઓ છે, જે આપણે આગળ ધીરે ધીરે સમજશું અને જાણશું। જે મને દેખાય એ હું આ વિડીયોમાં આપીશ અને સૌ મિત્રોને જાણ કરીશ કે આવી રીતે થવાનું છે। જે આપણે ભગવાન તો નથી, પણ જે પણ આપણાથી થાય, જે પણ આપણે શીખ્યા છે એના ઉપર હું પ્રેડિક્શન કરું છું, અને હું પણ એક ખેડૂત છું। ધીરે ધીરે આપણે જોતા જશું કે તેજી
કેવી રીતે આવે. આપણે અહીંયાથી કોઈને ક્યાં ખબર હતી કે એક મંદી મોટી મંદી કરશે. આપણે 25,000થી એમ જ વિચારતા હતા કે હવે ધીરે ધીરે તેજી થશે, જીરું ક્યાંય છે નહીં, છે એ બગડી ગયું છે. પણ આપણે ત્યાંથી કીધું હતું કે હવે એક મંદી આવશે, જે શેર માર્કેટ આધારિત જે લોકો હોય છે તે મંદીમાં પૈસા નાખે છે, એટલે એક મંદી આવશે એવું મને દેખાતું હતું. પહેલું લેવલ 23,000નું આપ્યું હતું અને બીજું લેવલ 20,000નું આપ્યું હતું. જે 5 મણના ભાવ હોય છે, જે ખેડૂત મિત્રોને નથી સમજાતા એ સ્પષ્ટ રીતે સમજી લે કે 5 મણના ભાવ હોય છે. અને આપણે 20,000 સુધીની આગાહી કરી હતી કે ભાઈ ત્યાં સુધી એક મંદી આવી શકે છે, પણ આપણે આ પ્રેડિક્શન એક નહોતું કે એટલું પણ મંદું થશે. પણ હાલ એક તેજીની શક્યતાઓ બની છે. ધીરે ધીરે આપણે વિડીયો બનાવતા જશું અને તેજી આવે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી અને ખૂબ આગળ મોકલી દેવો, જેથી આપણે આ નાની એવી ચેનલ છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ સારી રીતે પરફોર્મ કરી રહી છે અને ખૂબ જ ખેડૂત મિત્રો સુધી વિડીયા પહોંચી રહ્યા છે. ભલે સબસ્ક્રાઈબ નથી કર્યા ખેડૂત મિત્રો, નથી કરતા, જેને ખબર જ નથી કે આ શું વિડીયોમાં કહેવા માગે છે, એ નથી સમજાતું કે આ શેર માર્કેટ શું છે અને કેના ઉપર વાત કરે છે. પણ હું આ લાઈવ ચાર્ટ એટલે કે ટ્રેડિંગ વ્યૂના લાઈવ ચાર્ટ જીરા બજારમાં જે ઓનલાઈન વાયદા કહેવાય એ વાયદા જોઈને પ્રેડિક્શન આપું છું કે જીરું આગળના સમયમાં સારું રહેશે જીરામાં, એ ઉપર હું વિડીયા આપું છું. જે ખેડૂત મિત્રોને આ ચાર્ટમાં ખબર જ નથી પડતી કે આ શું દેખાડે છે, આપણે જીરાનો ફોટો દેખાડીએ તો વર્તી લઈ કે આ જીરું છે, પણ આ ચાર્ટમાં ઘણા મિત્રોને નથી ખબર પડતી, એ હું સંપૂર્ણ રીતે જાણું છું. પણ મારી વાત સાંભળી અને તમે આગળનો નિર્ણય તમારી રીતે, હું નથી કહેતો કે મારી રીતે લો, પણ તમને આગળનું આયોજન સૂઝે કે ભાઈ જીરામાં હવે ધીરે ધીરે એક તેજી આવવાની છે, તો જીરું રખાય, વેચી ન નખાય. એક ઉછાળો આવે તો વેચી ન નખાય અને રખાય, જેથી આપણે જે મહેનત કરી છે એનું સંપૂર્ણપણે ફળ એટલે કે રૂપિયા મળે. તો હાલ માટે એટલું જ. આભાર ખેડૂત મિત્રો, અને જે પણ પ્રશ્ન હોય તે કોમેન્ટમાં કહેવા, જેથી આપણે ખેડૂત મિત્રો માહિતી મળતી રહે.